ધારી ખાતે આવેલી વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય સંજય પરમાર તેમજ તમામ સ્ટાફ દ્વારા વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવીને નિવૃત્ત થયેલા હાઈસ્કૂલના ક્લાર્ક નાજાભાઈ દેવજીભાઈ વાળાનું મરણોત્તર બાદ સન્માનપત્રક એનાયત કરવામાં આવ્યું હતું। ધારી ખાતે આવેલ વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક નાજાભાઈ દેવજીભાઈ વાળાનું મૃત્યુ બાદ પણ સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગને અનુરૂપ શાળાના આચાર્ય દ્વારા નાજાભાઈ દેવજીભાઈ દ્વારા સારી કામગીરીને યાદ કરવામાં આવી હતી। તે વિષયને લઈને હાઈસ્કૂલના આચાર્ય સંજયભાઈ પરમાર દ્વારા નાજાભાઈ દેવજીભાઈ વાળાના પુત્ર સંજય વાળા જે ધારી પત્રકાર સંઘના પ્રમુખ પણ છે અને તે સ્કૂલ ખાતે બોલાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને નાજાભાઈ દેવજીભાઈ વાળાની સારી કામગીરી બદલ સન્માન પત્રક આપવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગમાં ધારીના બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશ પટણી, સિનિયર પત્રકાર જિગ્નેશભાઈ ગોસાઈ અને VNMના ચેનલ બ્યુરો ચીફ મેહુલ ત્રિવેદી, પત્રકાર સંઘના નિઝાર ચાવડા, વીડી દાફડા સહિતના ઘણા લોકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું। પ્રિન્સિપાલ શ્રીમતી વીપીજી ગર્લ્સ સ્કૂલ સંજય પરમાર અત્રે વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવતા સ્વ નાજભાઈ દેવજીભાઈ વાળા ને સારી સેવાકીય કામગીરી બદલ મરણોત્તર બાદ સ્કૂલ તરફથી એક સન્માન પત્રક તેમના પુત્ર સંજય વાળાને એનાયત કરવામાં આવે છે। શાળાના દરેક સ્ટાફ આ કાર્યને વધાવ્યું હતું। રિપોર્ટર સંજય વાળા, ABC ન્યૂઝ ધારી।